લેવા પડે ને. સૌ મિત્રોને જય માતાજી. આપણે આવી ગયા છીએ રાજપરા ખોડિયાર મંદિર. અંદર જતા માતાજીના ગેટની એન્ટ્રી છે. આવી સરસ મજાની પ્રસાદની ચા પાણી નાસ્તો કરો તો પણ વ્યવસ્થા અહીંયા છે. બહુ મોટો વડલો છે ભાઈ. આ રીતે ગેટ છે. જય માતાજી. બાપા આનો મને લેવા દે. ચા પાણી નાસ્તો ગાંઠિયા ફાફડી પપકોર્ન ફૂલવડી આ બધું ખાવું હોય તો મારા ઓલા કાઠિયાવાડમાં આવવું પડે. ઠાબડીના પેંડા. ચાલો આગળ આગળ મળીએ. પ્રસાદી લેવા માટે આ બાજુ માતાજીની સુખડી પણ મળશે. ભોળાનાથના દર્શન થયા અત્યારમાં. ટૂંક જ સમયમાં તમને માતાજીના દર્શન હમણાં કરાવીશ. વિડીયોને એન્ડ લગીને જોતા રહેજો. પ્રસાદી આ બાજુ મળે છે ભાઈ. સરસ મજાના વાસણ કાસાના. આપણે આવી ગયા છીએ આગળ મેન દરવાજામાં. માતાજીનું ત્રિશુલ. એકવારથી જરૂર ને જરૂર દર્શન કરવા આવા. જય માતાજી. તો ભાઈ માતાજીના આંગણામાં સરસ મજાનો રાવણો છે ને ફૂલ પાકી ગયો. જો આ રીતે જય મા ભગવતી ખોડિયાર. આ રીતે માતાજીનું મંદિર છે. ચંપલ મૂકવા અહીંયા. હા, માતાજીના દર્શન કરવા માટે આ રીતે ગોઠવેલું છે. સરસ મજાનો નજારો. આ બાજુ આ રીતે લાઈનમાં દર્શન કરવા આવે ને બધા લોકો માતાજીનું મંદિર છે. જય મા ભગવતી ખોડિયાર. ને મંદિરની આગળ જવા એટલે આ રીતે લોકેશન છે ગાર્ડનનું. મિત્રો જો સરસ મજાના ગુલમોર સવારમાં ખીલેલ છે. આ મંદિરનો ગેટ છે. જય માતાજી. ગોહિલવાડની ધરતી, ભાવનગરના રાજા, ભાવનગરના મહારાજા માતાજીને ત્યાં થોપી ગયા હતા કૃષ્ણકુમારસિંહ મહારાજ. માતાજીનું ધૂપેલિયું છે, પ્રસાદી છે. જય મા ભગવતી ખોડિયારની લાપસી. નસીબમાં હોય તો મળે ભાઈ. આ રીતે બધા શીખ વધારતા હોય છે અહીંયા. હવે તમને લઈ જાઓ મગરના ગુના તરફ. અમારા અમૃતબા આવી ગયા છે. જો આ બધા અમારા બસના માણસો. હિંમતલાલ
નાનું એવું ગાર્ડન છે, મસ્ત નજારો છે મિત્રો. આ છે તાતણિયા ધરો, જે માતાજી પ્રગટ થયા હતા. અમારે છે મગર મોટા મોટા. ફોટા શૂટિંગ કરાવવું હોય, સાયકલ છે 10 રૂપિયા માત્ર. ઘોડા મંદિરે જવું ઉપર, હાલો. સરસ મજાનું લોકેશન છે મિત્રો. માતાજીના દર્શન થયા છે. તો આ રીતે કાંક છે. બીજું ખાલી ગ્લાસ પાઇપમાં નાખો, તેથી કચરો ન થાય. આ બધા માતાજીના લીધેલા દીકરાઓ એમના ફોટા છે. જો સરસ મજાનું લોકેશન છે. આ રીતે અહીંયા તળાવ છે. આ રીતે દાદર ચડવાનું તળાવ છે. ઉપરથી કાંક આ રીતે નજારો દેખાય. અરે ફૂલ ડુંગરા, નીચે ગુનો છે માતાજીનો. આ મંદિર છે. આ ઉપર ડુંગરાનું મંદિર. ડુંગરમાંથી ગુનામાં પાણી આવે બધું. આ રીતે સરસ મજાનો નજારો દેખાય છે.